હેલો ગાઈસ, જય શ્રી રામ. ગાઈસ આજે જો સન્ડે અને આજે જઈએ ફરીથી માંડવી, કેમ કે આજે અમે બહુ લેટ થઈ ગયા. બપોરે 1 વાગી ગયો છે અને 1 વાગે અમે જઈએ છીએ માંડવી. તો વિડીયોમાં બનાવી જો તમને બતાવું માંડવી તો મજા સીધા આગળ. ગાઈસ આ છે ન્યૂ રોડ, જે અત્યારે હાલમાં જ બન્યો છે. ડીજે થોડાક દાડામાં આવું બહાર આજે સાઉન્ડ નાખતો તો ગાઈસ ફાઇનલી हम लोग માંડવી તો આ ગए. ગાઈસ અમે માંડવી આવી ગયા હતા. આ જો માંડવીનો વ્યૂ કંઈક આવો છે. ચલો હવે સીધા ઘરે પછી નલે આગળ. તો ગાઈસ ફાઇનલી અમે માંડવીથી જઈએ હવે ફરવા સિટીની અંદર. બતાવીએ એનો વ્યૂ તો બના રહેજો વિડીયોમાં. સો ગાઈસ અભી અમે જઈએ છીએ ઇસ્કોન મંદિર. લોકેશન ખબર નહીં એટલે આપણે મેપનો સહારો લઈએ છીએ. તો હવે ઇસ્કોન મંદિર જઈને મળીએ. વિડીયોમાં બન્યા રહેજો આગળ. તો ગાઈસ ફાઇનલી અમે જઈએ છીએ ઇસ્કોન મંદિર. તો હવે વિડીયોમાં બન્યા રહેજો. તમને રસ્તો બતાવીએ અમે આગળ. અમે નહીં જો મેપના સહારે જઈએ છીએ. તો આ જો મેપના સહારે જઈએ આપણે. પછી તમને બતાવું આગળ. ગાઈસ અમને લાગે છે કે ગાડી લટકાવશે, કારણ કે કેમેરામેન ચાર્જિંગ પર ફોકસ કરી દો. ગાઈસ ચાર્જિંગ છે જ નહીં ગાડીની મય. હવે કેટલી સ્પીડ પર જઈએ ધીમા વાંધો નહીં આવે, પહોંચી જઈશું. પણ હજુ તો બહુ 2 કિલોમીટર હજુ જવાનું, પછી જઈને આવશે આપણું ઇસ્કોન ટેમ્પલ. બ્લોગમાં બને અમે અપટપ થઈ જાય. હવે હજી થોડુંક જ છે તો મજા આગળ બન્યા રહ્યો. સો ગાઈસ અમે જતા નહીં ઇસ્કોન મંદિર, કેમ કે ચાર્જિંગ ઓછું છે ગાડીમાં
અને અત્યારે બપોરે ઇસ્કોન મંદિર બી બંધ હોય છે, તો સાંજે મળશું તમને, એટલે કે સાંજના બ્લોગમાં જશું ઇસ્કોન સાથે. તો અત્યારે બન્યા રહો, હવે જઈએ સીધા ઘરે, પછી મળીએ આગળ. હવે અમે જઈએ ચાલતા ચાલતા ઘરે, કેમ કે ગાડી ચાર્જમાં મૂકી દીધી સામાન કંઈ. હવે અહીંથી ચાલતા જઈએ છીએ ઘર ચાલતા નહીં જતા, બસમાં જઈશું. તો આજના બ્લોગમાં આટલું જ હતું. હવે મળશું નેક્સ્ટ બ્લોગમાં, તો મળીએ, ચાલો.